નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના અંદાળા ગામના સરપંચની હત્યાના ચકચારી બનાવમાં 4 આરોપીની ધરપકડ। પ્રામાણિક સરપંચ ગેરકાયદેસર કામોમાં સહકાર ન આપતા સોપારી આપી હત્યા કરાઈ હોવાનો ખુલાસો। નજીકના માણસોને રૂપિયાની લાલચ આપી હત્યા કરાવાઈ। ભરૂચ જિલ્લા પંચાયતની મહેસૂલ શાખાનો નાયબ ચીટનીસ રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર। ફરિયાદી પાસે જમીન એને કરાવવા માંગી હતી લાંચ। ભરૂચ જિલ્લામાં બે દાયકા સુધી શાસન કરનારા ભાજપાના નેતાઓ શું ખરેખર પક્ષ અને તેની નીતિઓને વફાદાર છે? એક તરફ આખું રાષ્ટ્ર મોદી ભક્ત અને ભાજપાના સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર પર મુગ્ધ છે ને ભરૂચમાં ભ્રષ્ટાચારની ભવાઈ અને લડાઈ। ખરેખર નિષ્ફળ કોણ, સંગઠન કે સત્તાધીશો? કામોના નામે દામ કમાનારાઓની પાલિકામાં પ્રેશર ટેક્ટિક્સ। આરવી પટેલની રીત કડક અને ખરાબ, પણ નીતિ કોની કપટી અને ખરાબ? જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાનું કોંગ્રેસમાંથી રાજીનામું। કિરણ મકવાણા ભાજપામાં જોડાય એવી અટકળો। અંકલેશ્વરના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ પટેલનું નિધન। સાંસદ મનસુખ વસાવા અને અહેમદ પટેલ સહિતના આગેવાનોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા। એડવોકેટ બિલના વિરોધમાં વકીલો આકરા પાણીએ। ભરૂચ અંકલેશ્વરમાં વકીલોએ બિલની હોળી કરી વિરોધ નોંધાવ્યો। એડવોકેટ બિલમાં વકીલ વિરોધી જોગવાઈ હોવાનો આક્ષેપ। અંકલેશ્વરના અંદાળા ગામના સરપંચની હત્યાના ચકચારી બનાવમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી ચોંકાવનારો ખુલાસો કર્યો છે। અંકલેશ્વરના અંદાળા ગામના યુવા સરપંચ સતીશ વસાવા રહસ્યમય રીતે ગુમ થયા બાદ મૃતદેહ મળી આવવાના ઘટનાક્રમ પછી પોલીસે ગણતરીના કલાકોમાં જ સરપંચની ઘાતકી હત્યા કરનાર 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે। સરપંચ સતીશ વસાવા પ્રામાણિક છબી ધરાવતો હોય તે ગામના ડેપ્યુટી સરપંચના ભાઈ અને વોર્ડ સભ્ય કૃણાલ પરમારને ખોટા કામ કરવા માટે સહકાર આપતા ન હતા। કરોડો રૂપિયાની જમીનના વિવાદમાં સરપંચ સતીશ વસાવાનો કાંટો કાઢવા માટે કૃણાલ પરમારે હત્યાનું કાવતરું રચ્યું હતું। કાવતરાના ભાગરૂપે કૃણાલ પરમારે મૃતક સતીશના નજીકના ગણાતા નરેન્દ્ર વાળાને રૂપિયાની લાલચ આપી સતીશ વસાવાને અમૃતપુરા ગામની સીમમાં આવેલ ડેરીએ લઈ આવવા માટે જણાવ્યું હતું। નરેન્દ્ર વાળા બાધા પૂરી કરવા જવાનું કહી સતીશને ડેરીએ લઈ ગયો હતો, જ્યાં પહેલેથી જ હાજર કૃણાલ તેમજ અંદાળા ગામના જ અનિલ વસાવા અને નિલેશ વસાવાએ સતીશને માથાના ભાગે લોખંડની એંગલ મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો અને મૃતદેહને જમીનમાં દાટી દઈ ફરાર થઈ ગયા હતા। સરપંચ ગુમ થવાના દિવસથી જ આરોપી નરેન્દ્ર વાળા પણ લાપતા હોય પોલીસે તેની શોધખોળ કરી આકરી પૂછતાછ કરતા ચકચારી બનાવ પરથી પડદો ઉચકાયો હતો। આ ગુનાના ઉકેલ માટે પોલીસ દ્વારા 3 ટીમ કામે લગાડવામાં આવી હતી। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જણાના માથામાં પાઇપથી ફટકો મારેલ છે અને ફટકાના મારને કારણે મરણજના છે એ જગ્યા પર જ એમનું મોત નિપજેલ હતું। ત્યારબાદ 3 આરોપીઓ એટલે કે નારસંગ, અનિલ અને નિલેશ એ 3 જણાએ એને ત્યાં જે ખાડો છે એમાં ઉપરથી ફેંકી દીધેલ હતો અને ફેંક્યા પછી એને ઢસડીને લગભગ 250 મીટર જેટલો દૂર બીજો એક ખાડો આવેલો છે ત્યાં એની લાશ દાટી દીધેલ હતી અને ત્યારબાદ 3 જણા છે એ બનાવવાળી જગ્યાએથી ભાગી ગયેલા હતા। અત્યારની તપાસ દરમિયાન આટલું અમને પુરાવા મળેલ છે અને આજના દિવસમાં વધુ રિમાન્ડ માટે કાર્યવાહી માટે કોર્ટમાં એમને રજૂ કરવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે પણ વસ્તુઓ રિકવર કરવાની છે, જેટલા પુરાવો કલેક્ટ કરવાના છે એ તમામ રિમાન્ડની કાર્યવાહી દરમિયાન કરવામાં આવશે। ભરૂચ જિલ્લા પંચાયતની મહેસૂલ શાખાના શિરસ્તેદાર વસંત દોશી રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપાયા। પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ તાલુકાના જંબુસર તાલુકાના ટુંદજ ગામના ધરતીપુત્ર લાલજીભાઈ પટેલે ભરૂચ જિલ્લા પંચાયતમાં ચીટનીસ મહેસૂલ વિભાગમાં જમીન એને કરાવવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી। આ દરમિયાન નાયબ ચીટનીસ મહેસૂલ વિભાગના જિલ્લા પંચાયત કચેરીના અધિકારી વસંત શંકરલાલ દોશીએ તેઓની પાસે આ કામના 70,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી। રકઝક કરવા છતાં પણ 70,000ની માંગણી ચાલુ રાખેલી, જેથી તે સમયે 20,000 રૂપિયા આપ્યા હતા અને બાકીના 50,000 રૂપિયા કામ પૂરું થયે ચૂકવવાનું નક્કી થયેલ હતું, જે આજરોજ બાકીના 50,000 રૂપિયા આપવા માટે જતા પંચ સાથે ગયેલ હોય પંચને ઓફિસમાં બેસાડી ઓફિસથી દાદર નીચે ઉતરી પાર્કિંગમાં લઈ જઈ લાંચના રૂપિયા 50,000 સ્વીકારતી વેળા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા। સદર ગુનામાં ઓડિયો વિડીયો રેકોર્ડિંગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના આધારે એસીબીએ આરોપી વસંતભાઈ દોશીને લાંચ સ્વીકારતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જંબુસરના માજી ધારાસભ્ય કિરણ મકવાણાએ કોંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપતા તર્ક વિતર્ક સર્જાયા છે।
જંબુસર ખાતે વર્ષ 2009 થી 2013 દરમિયાન કોંગ્રેસના બેનર હેઠળ ધારાસભ્ય રહી ચૂકેલા કિરણ મકવાણાએ આજરોજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખને રાજીનામું ધરી દીધું હતું, જેમાં અંગત કારણોસર સભ્યપદ છોડવાનું જણાવવામાં આવ્યું હતું. તેઓએ રાજીનામું આપતા તેઓ ભાજપમાં જોડાય છે તેવી અટકળો ચાલતી હતી, જે અંગે કિરણ મકવાણાએ જણાવ્યું હતું કે તેઓના રાજકીય ગુરુ કહેશે તો ભાજપમાં પણ તેઓ જોડાશે. તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે કિરણ મકવાણા છેલ્લા 1 વર્ષ અને 4 મહિનાથી કોંગ્રેસ સાથે હતા જ નહીં, તેથી તેઓ રાજીનામું આપે કે આપે નહીં તેનો કોઈ ફરક પડતો નથી. અત્રે નોંધવું રહ્યું કે ચૂંટણીઓ પૂર્વે જ જોડતોડનું રાજકારણ થતું હોય છે, જેની શરૂઆત થઈ ગઈ હોય એમ સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ભરૂચ નગરપાલિકાના ભાજપાના શાસનમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. નિહાળો વિગતવાર અહેવાલ. ભરૂચ નગરપાલિકામાં ગુજરાતની ગાંધીનગરની ગાદીની સત્તા પૂર્વે ભાજપાએ કેસરીઓ લહેરાવ્યો હોવા છતાં આજે પણ ભરૂચ નગરપાલિકાનો ભગવો રંગ ઘેરો બન્યો નથી. બે દાયકા સુધી સંપૂર્ણ બહુમતી છતાં ભરૂચ નગરનો અપૂર્ણ વિકાસ, પાલિકામાં અયોગ્ય સત્તાધીશોની પસંદગી, ભ્રષ્ટાચારી શાસન જેવા કારણોસર પાલિકામાં ભાજપાની ભવાઈના અસ્થિરતાના નાટકો ભજવાતા રહ્યા છે. ભાજપાના જુવાડ ઉપર ચૂંટાઈ આવતા અયોગ્ય સેવકો પક્ષની નીતિ રીતિઓ કે પ્રજા પ્રત્યેની કાર્યનિષ્ઠાને વફાદાર રહેતા ના હોવાથી પક્ષ સતત બદનામ થતો રહ્યો છે. વ્યક્તિગત સ્વાર્થનું રાજકારણ અને જૂથવાદ, ભ્રષ્ટાચારથી ખદબદતા શાસનના પરિણામે પક્ષ બદનામ થવા છતાં મોવડી મંડળ આજ દિન સુધી માત્ર તમાશો જોતું હોવાની છાપ ભરૂચની પ્રજાના માનસપટ ઉપર ભારતીય જનતા માટે ઉપસી છે. એક તરફ ભાજપાનો જય જયકાર કરવા મોદીજી અને અમિત શાહ રાત દિવસ એક કરી રહ્યા છે, આખા રાષ્ટ્રનું ધ્યાન ખેંચી રહ્યા છે. દેશની પ્રજા તેમના સ્વપ્નાઓ, સૌનો સાથ, સૌનો વિકાસના સૂત્રોને આત્મસાત કરી રહી છે. મોદી અને શાહને પક્ષનું મુખ્ય મોવડી મંડળ વિજય રૂપાણી સહિતના ગુજરાતની વિધાનસભામાં 150 નો સ્કોર કરવા માટે કટિબદ્ધ બન્યા છે. તેવા સમયે ભરૂચ નગરપાલિકામાં પ્રમુખ બદલોની માંગ સાથે બહુમતી જૂથ સત્તાની, ભ્રષ્ટાચારની લડાઈ અને ભવાઈનો એક ભાગ બની રહ્યાનું બહાર આવી રહ્યું છે. ચૂંટાયેલા 10 થી 15 નગરસેવકોને વર્તમાન પ્રમુખ અને મૂળે શિક્ષક આરવી પટેલ સાથે ઉભે રહે બનતું ના હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ખરો પ્રશ્ન એ ઉદ્ભવ્યો છે કે ખરેખર ભરૂચ જિલ્લા ભાજપમાં નિષ્ફળ કોણ? જિલ્લાનું સંગઠન કે સત્તાધીશો, પદાધિકારીઓ? આરવી પટેલ એક સફળ શિક્ષક અને સંસ્થાઓના પ્રિન્સિપાલ તો ખરા જ, સાથે રાજકીય ઓછું અને અહંકારી મોટું એવું વ્યક્તિત્વ જ્યારે પાલિકા જેવી સંસ્થાઓના પ્રમુખ બની જાય અને બિનવ્યવહારુ થાય ત્યારે જે પરિસ્થિતિનું સર્જન થાય એવું જ હાલમાં સર્જન થયું છે. જૂથબંધીની રાજનીતિ અને કાવા દાવામાં અટવાયેલા આ શિક્ષક એમને જ તાળી આપનારાઓના રાજકીય દાવપેચમાં ભારે અટવાયા હોવાનું બહાર આવ્યું છે. નાની નાની છૂટછાટો અને આડાતેડા કામમાં મીડિયામાં ભરવાયેલા અને ટીકાપાત્ર થયેલા આ પ્રમુખે શરૂઆતમાં તો કેટલાક નગરસેવકોને સાચવ્યા, પણ પછી મોટી અને ખોટી માંગણીઓથી ભડકેલા આ શિક્ષકે કડકાઈપૂર્વક ખોટા કામોનો ધરાર નન્નો ભણતા 2-3 બહુ જૂના જોગીઓએ આરવી પટેલને ભેરવી પાડવા અને મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરી અકળાવી દઈને કોરા કાગળ ઉપર રાજીનામું લખાવી લઈ બાકીના દિવસોમાં પોતાના ધાર્યા કામો કરાવવા અથવા તક મળે તો 14 મહિનામાં પોતે જ પ્રમુખ બની જવાના સપના પણ સેવા માંડ્યા હતા. બહુ બદનામ અને કેટલાક ખરડાયેલી પ્રતિભાવાળા તથા 4-5 સેવકો કે જેમના ઘર પાલિકાના વહીવટ ઉપર જ ચાલતા હોવાનું કહેવાય છે, તેવાઓને સમજાવી પટાવીને અને કેટલાક સીધા જ પીડિત હતા તેવાઓને ભેગા કરીને જેઓ PM-CM નો ભરૂચનો કાર્યક્રમ પત્યો કે યોજનાબદ્ધ રીતે કામો નથી થતા, અમોને પૂછતા નથી, અમારું અપમાન થાય છે, તો વળી અમારા ભરણ પોષણનું શું? એવા સવાલો સાથે એક મજબૂત જૂથે મોટા માથાઓને પોતાની ફરિયાદો કરવાનું શરૂ કર્યું. કામોના નામે દામ કમાનારાઓ પણ આમાં ભળ્યા. 18 થી 19 જણાએ છેવટે એકાએક એક સવારે પ્રદેશ મહામંત્રી શ્રી ભરતસિંહજી પરમારને તેમના ઘરે જ ઘેર્યા. સઘળું સત્ય જાણનાર અને ચતુર બાપુએ આખા કિસ્સાની જવાબદારી પ્રભારી અજય ચોકસી ઉપર નાખી
જવાબદારીનો જવાબ માંગ્યો. પ્રમુખ આરવી પટેલની કડકાઈ, ખરાબ વર્તણૂકથી નારાજ જૂથ પણ અસ્થિરતા ઊભી કરવા માંગનાર જૂથમાં જોડાયું. ભરતસિંહજી પરમાર બાદ સાંસદ મનસુખ વસાવાને પણ આ બધા મળ્યા. જો કે સાંસદે આ અંગે અગાઉથી જ પ્રમુખ આરવી પટેલ પાસેથી કેટલીક માહિતી અને સવાલોના જવાબ મેળવ્યા હોય આ મામલામાં એમણે વધુ રસ ના દાખવી બોલને સીધો ઉછાળી આપ્યો. તો જિલ્લા પ્રમુખ યોગેશ મામા પાસે પણ આ આખો વરઘોડો ગયો. આ મામલામાં વધારે રસ ના દાખવી બોલને ઉછાળનાર મનસુખભાઈ વસાવા બાદ આ અસંતુષ્ટ જૂથ આશીર્વાદ લેવા માજી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી પાસે પણ પહોંચ્યાનું બહાર આવ્યું. આ વરઘોડો છેવટે ધારાસભ્ય દુષ્યંત પટેલ પાસે પણ જવા તૈયાર થયો. દરમિયાન સંગઠન પ્રભારી અજય ચોકસીએ ભરૂચનો કાર્યક્રમ ઘડી અને આ લોકોને મળવા માટે બોલાવ્યા. કોણ કોણ જોડાયા આરવીના વિરોધમાં, કોણ રહ્યું ચૂપ, કોણ પ્રમુખની સ્પર્ધામાં, નિહાળો આવતીકાલે અંક 2 માં. અંકલેશ્વર હાંસોટના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ પટેલનું નિધન થતાં તેઓના નશ્વર દેહને પંચમહાભૂતમાં વિલીન કરાયો. અંકલેશ્વર હાંસોટ મત વિસ્તારમાં વર્ષ 2002 થી 2007 દરમિયાન ધારાસભ્ય તરીકે સેવા આપનાર જયંતિભાઈ પટેલનું 70 વર્ષની વયે ગુરુવારે વડોદરા ખાતે લાંબી માંદગી બાદ નિધન થયું છે. મૂળ જનસંઘના જયંતિભાઈ પટેલ કટ્ટર હિન્દુવાદી નેતા તરીકેની છબી ધરાવતા હતા. છેલ્લા 5 વર્ષથી તેઓ લકવાગ્રસ્ત હોય પોતાના દીકરાના ઘરે વડોદરા ખાતે રહેતા હતા. તેઓના નિધન બાદ તેઓના નશ્વર દેહને અંકલેશ્વર ખાતે લાવાયો હતો, જ્યાં સાંસદ મનસુખ વસાવા સહિતના ભાજપાના આગેવાનોએ તેઓની અંતિમ યાત્રામાં જોડાયા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. જયંતિભાઈ પટેલ એક ભારતીય જનતા પાર્ટીનો એક સમયનો એક નાક હતો અને ભારતીય જનતા પાર્ટી આજે જિલ્લામાં જે પણ કંઈક છે, ઘણા બધા ધારાસભ્યો, ઘણા બધા તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની જે સત્તા છે એમાં સૌથી મોટા ભાગીદાર હોય તો જયંતિભાઈ પટેલ છે. રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે પણ શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. તેઓએ તેમના શોક સંદેશમાં જણાવ્યું હતું કે જયંતિભાઈ પટેલના નિધનથી દિલગીરી અનુભવું છું. પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ અર્પે અને પરિવારજનોને આ આઘાત સહન કરવાની શક્તિ આપે. એડવોકેટ બિલના વિરોધમાં ભરૂચ બાર એસોસિએશન દ્વારા કોર્ટની બહાર બિલની હોડી કરી વિરોધ નોંધાવાયો હતો. કેન્દ્ર સરકાર દ્વારા એડવોકેટ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું, જેમાં ધારાશાસ્ત્રીઓ વિરુદ્ધ જોગવાઈ હોવાના આક્ષેપ સાથે દેશભરના બાર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે ભરૂચ બાર એસોસિએશન દ્વારા પણ વિરોધ નોંધાવવા માટે ભરૂચના ધારાશાસ્ત્રીઓએ કોર્ટની બહાર એડવોકેટ બિલની હોડી કરી હતી અને વિરોધ નોંધાવ્યો અને કામકાજથી અળગા રહી હડતાલ પાડી હતી. આ બિલમાંથી વકીલો વિરુદ્ધની જોગવાઈ દૂર કરવાની માંગ કરવામાં આવી છે. તથા અમારો વિરોધ અમે બધા વકીલો એક સાથે રેલી દ્વારા કલેક્ટર સાહેબને આજ રોજ આવેદન પત્ર આપીને પણ અમે અમારો વિરોધ દર્શાવીએ છીએ અને ચેતવણી આપીએ છીએ લો કમિશનને કે જો આ કાળો કાયદો 30 તારીખ સુધીને દૂર પાછો ખેંચવામાં નહીં આવ્યો તો 1 તારીખથી અમે અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરીશું. આ કાયદો એ સમગ્ર જનતા માટેનો ખરાબ કાયદો છે ને કાયદાના ઘડનાર વકીલો સામે જ્યારે એમની સ્વતંત્રતા ભીડવામાં આવી હોય એવો કાયદા લાદવામાં આવ્યો હોય તે સંજોગોમાં અમે વકીલો આ કાયદો કોઈ સંજોગોમાં ચલાવી લઈએ નહીં. અને લો કમિશનના જ એક સભ્યએ એક ચોંકાવનારી જાહેરાત કરી છે કે આ એક કાયદો એડવોકેટને સ્થિતિ કૂતરા જેવી સ્થિતિ કરી દેવા માટેની છે. આ કાયદાનો બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા અને રાજ્ય સરકારના અમારી જે બાર કાઉન્સિલ છે એ દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ કાયદો સૂચિત કાયદો જો પસાર કરવામાં આવે તો વકીલ માત્રનો જ નહીં પણ ન્યાયતંત્ર જે છે તેમાં એક દખલગીરી સ્વરૂપ આ કાયદો અમલમાં આવશે તો એ થશે, એમાં કોઈ શંકા નથી. અને એટલા જ માટે વકીલ એકતા સાથે આજનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. આવી જ રીતે જંબુસર ખાતે પણ વકીલો દ્વારા એડવોકેટ બિલના વિરોધમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. વકીલોએ સૂત્રોચ્ચાર કરી કોર્ટનો ગેટ બંધ કરી વિરોધ નોંધાવ્યો. અંકલેશ્વર ખાતે પણ વકીલોએ એડવોકેટ બિલનો વિરોધ નોંધાવ્યો.
કેન્દ્ર સરકાર દ્વારા માર્ચ માસમાં લોકસભામાં રજૂ કરાયેલ એડવોકેટ બિલનો ઠેર ઠેર વકીલો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અંકલેશ્વર બાર એસોસિએશન દ્વારા પણ આ અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો. અંકલેશ્વરના વકીલોએ એડવોકેટ બિલની હોળી કરી રોષ વ્યક્ત કર્યો અને આ બિલની વકીલો વિરોધ જોગવાઈ પાછી ખેંચવાની માંગ કરી હતી. જૈન સમાજની આનંદ યાત્રા ભરૂચ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ઉજ્જૈનથી મૈસૂર ખાતે જઈ રહેલ આનંદ યાત્રા ભરૂચના નીલકંઠનગર સ્થિત મકાન નંબર 63 ખાતે આવી પહોંચતા યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં જૈન સમાજના સભ્યોએ જૈન મુનિ પ્રજ્ઞાસુરેશ્વરજી મહારાજના આશીર્વચન મેળવ્યા. આ પ્રસંગે એક કાર્યક્રમનું પણ આયોજન કરાયું, જેમાં જૈન સમાજના સભ્યોએ ચેનલ નર્મદાના ડિરેક્ટર અને નીલકંઠનગરના પ્રમુખ નરેશભાઈ ઠક્કરનું અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં જૈન મુનિ પ્રજ્ઞાસાગર સુરેશ્વરજી મહારાજે પ્રવચન આપ્યું હતું. સદર કાર્યક્રમમાં સમાજના સભ્યો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા. किसके घर में लगाएं? जिसको बोलो वही मना कर देता है कि भाई अभी तो नहीं हो पाएगा, मेरे हाथ में व्यवस्था नहीं है, मेरी मिसेज को भी काम नहीं करना है, हाथ नहीं लगाना है, ऐसा वैसा, ये 1760 बहाने हो जाते हैं. तो इसलिए हम गुरु आस्था परिवार इसलिए गठित कर रहे हैं कि हमारे यहाँ पर साधु संत आते हैं और साधु संत आ रहे हैं और आने के पश्चात यदि इस बार यहाँ पर आहार में आया और मेरा आहार इनके यहाँ हो गया, इनके यहाँ हो गया, अब कोई साधु संत आ रहे हैं तो उसके बाद जो कम से नंबर जैसा कोई क्रम बनता रहे उसी क्रम से उन साधु संतों का उनके यहाँ पर आहार होता रहे तो लोगों को कहने की जरूरत नहीं पड़ेगी. અંકલેશ્વર ખાતે આયોજિત તળપદા કોળી પટેલ સમાજના સમૂહ લગ્નોત્સવમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે હાજરી આપી. અંકલેશ્વર હાંસોડ રોડ ઉપર આવેલ સમાજની વાડી ખાતે શ્રી તળપદા કોળી પટેલ સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 10 યુગલોએ પ્રભુતામાં ડગમડ્યા. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ, કોળી પટેલ સમાજના ગુજરાત પ્રમુખ અને પૂર્વ સાંસદ કુંવરજી બાવળિયા, મગન પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વચન પાઠવ્યા. ત્યારે આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેતા મારી જાતને ખરેખર ખૂબ જ ભાગ્યશાળી સમજું છું અને આનંદની લાગણી પણ અનુભવું. એક સુંદર જેને સમાજ સુધારવાનો કાર્યક્રમ કહી શકાય, એની સાથે સાથે એ પ્રસંગમાં લાંબા લાંબા ભાષણો કરીને એ ખુશી અને આનંદની વચ્ચે હું આવવા માંગતો. ત્યારે આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેતા મારી જાતને ખરેખર ખૂબ જ ભાગ્યશાળી સમજું છું અને આનંદની લાગણી પણ અનુભવું. એક સુંદર જેને સમાજ સુધારવાનો કાર્યક્રમ કહી શકાય, એની સાથે સાથે લગ્ન પ્રસંગને પણ જોઈ લેવામાં આવ્યો. ત્યારે જેવા પ્રસંગે ખરેખર ઉપસ્થિત રહેતા સ્વાભાવિક છે તે ખૂબ જ આનંદ થાય. ત્યારે આ પ્રસંગે સૌથી પ્રથમ નવ દંપતીઓને મુબારકબાદી આપું છું, અભિનંદન આપું છું. ભરૂચ બ્રાન્ચ ઓફ WIRC ઓફ ICAI દ્વારા ફેલિસિએશન સેરેમની અંતર્ગત એક સેમિનાર યોજાયો. ભરૂચ GIDCમાં આવેલ ICAI ભવન ખાતે ભરૂચ બ્રાન્ચ ઓફ ICAI દ્વારા ફેલિસિટેશન સેરેમનીના ભાગરૂપે સેમિનારનું આયોજન કરાયું, જેમાં વેસ્ટર્ન ઇન્ડિયન રિજનના ચેરમેન વિષ્ણુ અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અંગે વિદ્યાર્થીઓ અને આમંત્રિતોને માહિતી પૂરી પાડી હતી. સદર સેમિનારમાં સર્વેશ જોશી, વાઇસ ચેરમેન અનિકેત તલાટી, સેક્રેટરી प्रदीप अग्रवाल, बालकृष्ण अग्रवाल, भावेश हरियाणी અને આમંત્રિતો તથા સભ્યો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. भरूच ब्रांच जो है वो बहुत ही बढ़िया काम कर रही है. भरूच ब्रांच के जो चेयरमैन हैं बहुत ही उनकी लीडरशिप के अंदर यहाँ बहुत ही बढ़िया स्टूडेंट के लिए और मेंबर्स के लिए बहुत बढ़िया प्रोग्राम हो रहे हैं और मुझे बड़ी खुशी है कहते हुए कि भरूच ब्रांच की चेयरमैन की लीडरशिप के अंदर आज यहाँ पे एक बहुत बड़ा रीट पिटीशन के ऊपर सेमिनार आयोजित किया गया, जिसके अंदर करीबन 30 से 40 चार्टर्ड अकाउंटेंट थे और सब ने उस सेमिनार को प्रोत्साहित किया और साथ में मैंने स्टूडेंट एक्टिविटी को और यहाँ के जितने भी मेंबर्स हैं उसको भी मैंने मोटिवेट किया और उनको एक नया मार्गदर्शन दिया कि आने वाली ग्लोबल अपॉर्चुनिटी के अंदर अपना क्या योगदान है. RCC ભરૂચ દ્વારા KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે 239મી પુસ્તક પ્રેમી સભા બુક લવર્સ મીટનું આયોજન કરાયું. RCC ભરૂચ દ્વારા ગુરુવારના રોજ KJ ચોકસી પબ્લિક લાઇબ્રેરી ખાતે બુક લવર્સ મીટનું આયોજન કરાયું, જેમાં લેખક ધ્રુવ ભટ્ટ લિખિત
પુસ્તક અકુ પાર પર અનિલાબેન પંડ્યાએ પ્રકાશ પાડી પુસ્તકનો પરિચય કરાવ્યો. બુક લવર્સ મીટમાં કોઓર્ડિનેટર ઋષિ દવે, સિનિયર સિટીઝન ગ્રુપના પ્રમુખ પુષ્પાબેન પટેલ, કેજે ચોકસી લાઇબ્રેરીના ગ્રંથપાલ નરેન્દ્ર સોનાર સહિત પુસ્તક પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પરમ મનોહર કે ભીષણતમ દ્રશ્યો જોનારાઓનું કહેવું છે કે એવે સમયે પોતાની વાચા હરાઈ ગયાનો અનુભવ તેમને થયો હોય. આવા જનોને તેમણે જોયેલા દ્રશ્યનું વર્ણન કરતા કરતા એક સીમાએ મૌન થઈ અટકી જતા મેં જોયા છે અને સાંભળ્યા છે. આમ છતાં એ પળે એ બધાની અનુભૂતિ શી હશે તેની કલ્પના હું કદી પણ કરી શક્યો નહોતો. કરમદાની ઝાડી તરફ જોતા મને એવી સ્થિતિ અને અવસ્થાઓ તેના તમામ સ્વરૂપે સમજાય. નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે સિવિલ સર્વિસીસ ડેની ઉજવણી કરવામાં આવી. ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે સિવિલ સર્વિસીસ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં સરકારી ધારાશાસ્ત્રી રૂગેશભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને સિવિલ સર્વિસીસ અંગે માહિતી આપી. સદર કાર્યક્રમમાં ભરૂચના મામલતદાર, નાયબ મામલતદાર, નારાયણ વિદ્યા વિહારના આચાર્ય મહેશ ઠાકર, આમંત્રિતો તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. સૌથી પહેલા કોઈ પણ ડિસ્ટ્રિક્ટમાં હોય તો એ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, એડમિનિસ્ટ્રેટિવ હેડ ઓફ અ ડિસ્ટ્રિક્ટ, પછી એની નીચે નાયબ કલેક્ટર આવે, મામલતદાર આવે, આ બધા સરહદી અધિકારીઓ છે. ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરના શહેરીજનોને આવકના દાખલા અને અન્ય દસ્તાવેજો સહિત સરકારની યોજનાનો લાભ મળે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આજરોજ ભરૂચ નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વેજલપુર વિસ્તારમાં આવેલ રામદેવ હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, જેમાં આવકના દાખલા અને સરકારી યોજનાઓ સહિતના લાભ અંગે માહિતી તેમજ દસ્તાવેજોના પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરવામાં આવ્યું. સદર કાર્યક્રમમાં નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, નગરસેવકો, અધિકારીઓ અને લાભાર્થીઓ જોડાયા હતા. અંકલેશ્વર ખાતે સંગીતમય રામકથાનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સાઈનાથ સોસાયટીના કોમન પ્લોટ ખાતે સંગીતમય રામકથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પૂજ્ય કિશન મહારાજ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા તારીખ 18 થી 26 એપ્રિલ દરમિયાન યોજાશે, જેમાં વિવિધ પ્રસંગો યોજાશે. સદર કથાનો સોસાયટીના ભાવિક ભક્તોએ લાભ લીધો. તારીખ 23મી એપ્રિલના રોજ રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ભરૂચ શહેરના સેવાશ્રમ હોસ્પિટલ સ્થિત રેડક્રોસ બ્લડ બેંક ખાતે તારીખ 23મી એપ્રિલના રોજ 9 થી 12 કલાક દરમિયાન રમાગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટ અને ખુશી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને બ્લડ ગ્રુપ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો લાભ લેવા લાભાર્થીઓને જાણ કરવામાં આવી છે. ભરૂચ શહેરની મહાવીરનગર સોસાયટીમાં આવેલ મેલડી માતાજીના મંદિરે પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. આજરોજ શહેરની મહાવીરનગર સોસાયટી સ્થિત મેલડી માતાજીના મંદિરનો પાટોત્સવ યોજાયો, જેમાં હવન, આરતી અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. સદર કાર્યક્રમોનો સોસાયટીના ભાવિક ભક્તોએ લાભ લીધો. અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આવેલ સનતભાઈ રાણા હોલ ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા તારીખ 22મી એપ્રિલે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે. શનિવાર તારીખ 22મી એપ્રિલના રોજ અંકલેશ્વરના પિરામણ નાકા સ્થિત સનતભાઈ રાણા હોલ ખાતે રંગ અવધૂત પરિવાર દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાશે, જેમાં કથાકાર સંજય ઉપાધ્યાય અને ગાયક વૃંદ ભજનોની રમઝટ બોલાવશે. સદર કાર્યક્રમનો લાભ લેવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ પાઠવાયું છે. બેરોજગાર યુવક યુવતીઓ જોગ અગત્યની સૂચના. તારીખ 29મી એપ્રિલના રોજ ભરૂચની કાળી તલાવડી વિસ્તાર સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આર્મી, એરફોર્સ અને અર્ધલશ્કરી દળો તથા પોલીસ ભરતીમાં જોડાવવા માટે શારીરિક અને માનસિક ક્ષમતા કસોટી અંગે 30 દિવસીય તાલીમ યોજના અંતર્ગત તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે. એક નજર ન્યૂઝ ઇન બ્રીફ પર. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વરના અંદાળા ગામના સરપંચની હત્યાના ચકચારી બનાવમાં 4 આરોપીની ધરપકડ. પ્રામાણિક સરપંચ ગેરકાયદેસર કામોમાં સહકાર ન આપતા સોપારી આપી હત્યા કરાઈ હોવાનો ખુલાસો. નજીકના માણસોને રૂપિયાની લાલચ આપી હત્યા કરાવાઈ. ભરૂચ જિલ્લા પંચાયતની મહેસૂલ શાખાનો નાયબ ચીટનીશ રૂપિયા 50,000ની લાંચ લેતા ઝડપાતા ચકચાર. ફરિયાદી પાસે જમીન એને કરાવવા માંગી હતી લાંચ. ભરૂચ જિલ્લામાં બે દાયકા સુધી શાસન કરનારા ભાજપાના નેતાઓ શું ખરેખર પક્ષ અને તેની નીતિઓને વફાદાર છે?
એક તરફ આખું રાષ્ટ્ર મોદી ભક્ત અને ભાજપાના સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર પર મુગ્ધ છે ને ભરૂચમાં ભ્રષ્ટાચારની ભવાઈ અને લડાઈ. ખરેખર નિષ્ફળ કોણ, સંગઠન કે સત્તાધીશો? કામોના નામે દામ કમાનારાઓની પાલિકામાં પ્રેશર ટેક્ટિક્સ. આરવી પટેલની રીત કડક અને ખરાબ, પણ નીતિ કોની કપટી અને ખરાબ? જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણાનું કોંગ્રેસમાંથી રાજીનામું. કિરણ મકવાણા ભાજપામાં જોડાય એવી અટકળો. અંકલેશ્વરના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઈ પટેલનું નિધન. સાંસદ મનસુખ વસાવા અને અહેમદ પટેલ સહિતના આગેવાનોએ શ્રદ્ધાસુમન પાઠવ્યા. એડવોકેટ બિલના વિરોધમાં વકીલો આકરા પાણીએ. ભરૂચ અંકલેશ્વરમાં વકીલોએ બિલની હોળી કરી વિરોધ નોંધાવ્યો. એડવોકેટ બિલમાં વકીલ વિરોધી જોગવાઈ હોવાનો આક્ષેપ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.